નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે તમે ધોરણ 12 માં આવી ગયા છો. તો આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું મસ્ત મજાનું ચેપ્ટર એટલે કે દ્રાવણો જોવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, દ્રાવણ ચેપ્ટર છે એ કુલ ટોટલ લગભગ આપણે 18 થી 19 જેવા વિડીયો બનવાના છે. તો આ 18 થી 19 વિડીયો જોવા માટે તમે પ્લેલિસ્ટ ઉપર પ્લેલિસ્ટમાં જવાનું અને પ્લેલિસ્ટના યુનિટ 1 દ્રાવણો નામના ફોલ્ડરમાં જવાનું, જે ફોલ્ડરમાં 18 થી 19 વિડીયો આપેલા છે. આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમે એકવાર જોઈ લીધા પછી બોર્ડની પરીક્ષા સુધી તમારે બીજી વાર જોવા નહીં પડે એની ગેરંટી. રેડી વિદ્યાર્થી મિત્રો? આજે કારણ શું છે? કારણ કે આજનું જે આપણો લેક્ચર છે એ લેક્ચર નહીં પણ કાઠિયાવાડી મોજ પડી જાય, મજા પડી જાય એવી રીતે આપણે કહેવાય ને કે ડાયરાની જેમ ભણાવી છે. એટલે વિદ્યાર્થી મિત્રો આજનો આ ડાયરો, લેક્ચર નહીં, શું છે? ડાયરો. આજનો આ ડાયરો લોકલ ડાયરો, દેશી ડાયરો અને બધાને મજા પડી જાય એવો ધમાલ ડાયરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈએ છીએ યુનિટ નંબર 1 રસાયણ વિજ્ઞાનનું યુનિટ નંબર 1 દ્રાવણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે જોવાના છે આપણે દ્રાવણો. દ્રાવણો આપણા જિંદગીમાં ખૂબ જ ઉપયોગી છે. લગભગ હું તમને કહું છું, લગભગ આપણા શરીરમાં થતી મોટા ભાગની બધી જ પ્રક્રિયાઓ પ્રવાહી દ્રાવણ મારફતે થાય છે. શું તમે જાણો છો? આપણા રોજિંદા જીવનમાં મોટા ભાગની જે પ્રક્રિયાઓ છે એમાં વિવિધ પ્રકારના દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, દાખલા તરીકે જ્યારે આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે જે ઇન્જેક્શનમાં દવા હોય એની સાંદ્રતા પાણીમાં ક્ષાર ઓગાળીને જાળવવામાં આવે છે, જેથી કરીને શું થાય? લોહીના પ્લાઝમા સાથે સુમેળ બેસે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એવી જ રીતે હું તમને બીજી વાત કરું કે જે ફ્લોરાઇડ આયન હોય એનું 1 ppm ધરાવતું દ્રાવણ દાંતના સડાને, આ જે દાંતનો સડો થાય એને રોકે છે, જેથી કરીને ટૂથપેસ્ટમાં વપરાય છે, દાંતને એકદમ ક્લીન રાખે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરું કે જો આ ફ્લોરાઇડ આયનની 1 ppm કરતા સાંદ્રતાનું કેટલું મહત્વ છે એ હું તમને સમજાવું. જો ફ્લોરાઇડ આયનની 1 ppm કરતા સાંદ્રતા વધીને 1.5 એટલે કે 1.5 ppm થઈ જાય તો દાંત ઉપર ડાઘ પડી જાય છે. ઓકે, 1 ppm દાંતને સડા સામે રક્ષણ આપે, પરંતુ 1.5 ppm જેટલી સાંદ્રતા દાંત ઉપર ડાઘ પાડી દેશે. એની કરતા જો સાંદ્રતા વધે તો એ ઝેરી બને છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ કે બે ધાતુ જ્યારે ગરમ કરી અને મિશ્ર કરવામાં આવે તો મિશ્ર ધાતુનું દ્રાવણ બને છે. દાખલા તરીકે તમને કહી દઉં, કોપર પ્લસ ઝીંક, કોપર અને ઝીંકને મિશ્ર કરવાથી પિત્તળ બને છે. કોપર અને ટીનને મિક્સ કરવાથી કાંચું બને છે, જેને બ્રોન્ઝ કહેવાય છે. બ્રોન્ઝ પહેલો, બીજો, ત્રીજો નંબર જ્યારે ઓલિમ્પિકમાં આવે ત્યારે ગોલ્ડ, સિલ્વર અને જે બ્રોન્ઝ આપવામાં આવે છે એ બ્રોન્ઝ છે વિદ્યાર્થી મિત્રો, જે કોપર અને ટીનનું મિશ્રણ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ હવે આપણે જોઈશું દ્રાવણો અને દ્રાવણોના પ્રકાર, દ્રાવણો કેવી રીતે બને છે એના વિશે સમજ મેળવીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો દ્રાવણ વિશે ઘણા બધા વિદ્યાર્થીઓને ખોટા કોન્સેપ્ટ હોય છે. કેવા હોય કે બે ઘટકો મિક્સ કરીએ એટલે દ્રાવણ બને. વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તમારી ખોટી પડે છે. કેવી રીતે? તો હું તમને બે ઘટકોની વાત કરું, ઉદાહરણ આપું. દાખલા તરીકે આપણે પાણી અને રેતી, તમે જોઈ શકો છો, પાણી અને રેતી મિક્સ કરી મિશ્રણ બનાવ્યું, તો આ મિશ્રણને દ્રાવણ કહેવાય? નો કહેવાય. તો દ્રાવણ કોને કહેવાય? દાખલા તરીકે પાણી અને ખાંડ આપણે મિક્સ કરી જે મિશ્રણ બનાવ્યું, આ મિશ્રણને વિદ્યાર્થી મિત્રો દ્રાવણ કહેવાય. કેમ એને દ્રાવણ સર કહેવાનું? જ્યારે પાણી અને વિદ્યાર્થી મિત્રો રેતી મિક્સ કરતા હતા એને દ્રાવણ નથી કહેવાનું. કારણ કે તમે જોઈ શકો છો કે ઉપરના ભાગમાં પાણી છે, જ્યારે નીચેના ભાગમાં વિદ્યાર્થી મિત્રો રેતી છે. જે રેતી સમાન અને એકરૂપ રીતે મિક્સ થઈ નથી. જે સમાન અને એકરૂપ રીતે મિક્સ થાય તો જ દ્રાવણ બને. એટલે આમાં મિક્સ નથી થયું એટલે આ દ્રાવણ નથી.
ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આવું નવું એક બીજું ઉદાહરણ આપું, તેલ અને પાણી. વિદ્યાર્થી મિત્રો, તેલમાં જ્યારે પાણી નાખવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો શું થાય, ઉપર ઓલામાં તો નીચે રહેતી હતી, જ્યારે આમાં શું થાય, ઉપરના ભાગમાં તેલ અને નીચે પાણી. ઓકે, એટલે કે આનું મિશ્રણ એ સમાન રીતે તેલ બધી વેસાણું સમાન અને એકરૂપ થતું નથી, એટલે આ મિક્સર છે પણ દ્રાવણ નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ શકો છો આવું નવું એક પ્રવાહીમાં ઉદાહરણ આપું તો તમને ખબર હશે કે આલ્કોહોલ ને જ્યારે પાણીમાં મિક્સ કરવામાં આવે, ઓકે, પિલ્લે ઓ મોર રાજા, બસ એ જ આલ્કોહોલની વાત થાય છે. આલ્કોહોલને જ્યારે પાણીમાં મિક્સ કરવામાં આવે તો તમે જુઓ એવું થાય છે પાણી ઉપર ને આલ્કોહોલ નીચે, નહીં, સમાન અને એકરૂપ રીતે મિક્સ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો, એટલે એને કહેવામાં આવે છે દ્રાવણ. ઓકે, તો દ્રાવણની વ્યાખ્યા તમે જોઈ શકો છો. ફરીથી એકવાર કેવું બોલું છું, આખી વ્યાખ્યા બોલું છું અને ખાંડના ઉદાહરણ સાથે બોલું છું કે જ્યારે બે કરતાં વધુ ઘટકો મિક્સ કરી, ફરીથી બોલું છું, 2 અથવા 2 કરતાં વધુ ઘટકો મિક્સ કરી સમાંગ અને એકરૂપ મિશ્રણ બને એને દ્રાવણ કહેવાય છે. આ શબ્દ યાદ રાખવાનો, સમાંગ અને એકરૂપ મિશ્રણ બને એને દ્રાવણો કહેવાય છે. ઓકે, હવે દ્રાવણમાં તમે જોઈ શકો ખાંડ અને પાણી, તો અહીંયા પાણીને કહેવાય છે દ્રાવક. શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા જોઈ શકો છો દ્રાવક. ખાંડને કહેવાય છે દ્રાવ્ય. સર વ્યાખ્યા તો બોલો. તો સીધી વ્યાખ્યા છે દ્રાવક કોને કહેવાય, એટલે પાણીને આપણે દ્રાવક કીધું. શું કામ કીધું? તો દ્રાવક કોને કહેવાય? દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય છે. ઓકે, ખાંડ ને શું કીધું આપણે? દ્રાવ્ય. શું કામ? તો દ્રાવ્યની વ્યાખ્યા એમ છે, દ્રાવ્ય કોને કહેવાય? દ્રાવ્ય એટલે દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવાય છે? દ્રાવ્ય કહેવાય છે. અને વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્ય એક કરતાં વધુ હોઈ શકે. ઓકે, મને નથી લાગતો કે આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય. ફરીથી એકવાર હું વ્યાખ્યા વ્યવસ્થિત રીતે સમજાવું છું, જોઈ લો વિદ્યાર્થી મિત્રો. રેડી?